एडिडास के बूट पूरे 10,000 के बूट है। कितने? पूरे 10,000 के। हैप्पी बर्थडे भाई। चलो चा कौन कौन पीछे आगे तुझ करो प्रेजेंट 3 4 500। तो चलिए शुरू करते हैं। मम्मी थे वाह તો મમ્મી પપ્પાના પગે લાગી દીધા છે. હવે ભાઈબંધોનો ફોન આવશે એટલે બહાર જવાનું થશે બર્થડે કેક કાપવા માટે. તો બ્લોગમાં બને રહેજો બરાબર. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ પિયુષ ઠાકોર બ્લોગ્સ. તો આપણા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે છે 10 ડિસેમ્બર એટલે કે તમારા ભાઈનો બર્થડે જન્મદિવસ. તો તમે બધાએ મને ખબર છે ઇન્સ્ટાગ્રામમાં ઢગલો વિશેષ કરી દીધી છે. એના પછી આ બ્લોગ આવશે તેના માટે દિલથી તમને બધાને પહેલાં જ થેન્ક યુ કહી દઉં છું. અને આજનો આખો બ્લોગ મારી બર્થડે પર રહેવાનો છે. ક્યાં ફર્યા, કઈ રીતે, કોણ કોણ આવ્યું, બધું જ. તો અત્યારે અમે લોકો આવ્યા છીએ રાણીપ. હવે રાણીપ આવ્યા છે, મારા ભેરુ લોકો આવ્યા છે, ભેરુ મિત્ર. કેક કાપવા માટે કોણ કોણ આવ્યું છે સરપ્રાઈઝ રહીશ, તમને કહીશ. અત્યારે કોણ આવ્યું છે તમને કહીશ. 08થી ગાડી આવી ગઈ છે. બનાસકાંઠાથી પણ ભાઈબંધો આવી ગયા છે. ત્યારે કોણ કોણ છે તમને બતાવી દઈએ. વીરુ, મારા વીરુભાઈ આવી ગયા છે. હેપી બર્થડે ભાઈ. હેપી બર્થડે. હેપી બર્થડે. એ આખો દેખાતો રે કોણે ભાઈ. હેપી બર્થડે ભાઈ. ભાઈ તમે ઓળખી લો ને તો હું તમને લોકોને માની જઈશ. એ ભાઈ મોઢું તો બતાવી દે તારું. તમે મને ઓળખી જાવ ને તો હું તમને લોકોને માની જઈશ કે હું કોણ છું. એસા નહીં કરે. એને મેકઅપ નથી કર્યો આજે એટલે મોઢું નહીં બતાવે. મસ્ત મેકઅપ બેકઅપ બધું કરી નાખી રેડી થઈને આવશે ને પછી બતાવશે. લાલી લિપસ્ટિક. તો હજી અમારા બીજા બંકા લોકો બી આવી ગયા છે. હેપી બર્થડે ભાઈ. અરે હેપી બર્થડે, હેપી બર્થડે ભાઈ. હેપી બર્થડે. હેપી બર્થડે મનોજભાઈ. હેપી બર્થડે ભાઈ. થેન્ક યુ થેન્ક યુ. તો બસ હવે બધા લોકો આવી ગયા છે. હજી કોણ કોણ છે સરપ્રાઈઝ તમને કહેતો રહીશ. તો બસ હવે આગળ બતાવું બરોબર. પૂરા સુધી બન્યા રહેજો, પૂરી મજા આવશે, ફૂલ મજા આવશે. મિત્રો તમને સરપ્રાઈઝ કહેવાની હતી કે અમારા ખાસ ફ્રેન્ડ, અમારા જીગર જાન, અમારા બેસ્ટ ફ્રેન્ડ એવા તમે જ જોઈ લો કોણ છે. તમને બતાવી દઈએ કોણ આવ્યું છે. હેપી બર્થડે ભાઈ. અમારા જીગર જાન આવી ગયા છે. હેપી બર્થડે. હેપી બર્થડે. હેપી બર્થડે. હેપી બર્થડે. ગાડી લઈને આવી, અરે ગાડી લઈને આવી, સાણી ડ્રાઇવિંગ કરીને આવી સ્પેશિયલ આપણા માટે. અને આ શું લાવી આ ડબ્બામાં? શું આટલું બધું? તમારા માટે કેક લાવી છું. કપડા આવે છે? નહીં, કેક છે. આટલો મોટો કેક લાવી છું તારા માટે. મને તને ખબર ને કેક ભાવતી નહીં. તારા નહીં ભાવતું તો શું થયું, પણ મારે તો લાખ આપવાની તારા માટે. બરોબર છે, ખબર ને વર્ષમાં એક જ વાર કેક ખાઉં બર્થડે ના દિવસે, બાકી મને કેક ભાવતી નહીં. ગાઈસ આપણને ખબર નહીં કેક ઓછી ભાવે, પણ હવે તમન્ના લાવી આપણે બધાનું માન રાખ્યું. તમન્ના બી લાયા છે, મારા ભાઈબંધો બી લાયા છે. આપણે માન રાખીને ખાઈ લઈશું અને અહીંયા કોઈ આજુબાજુ હશે તો એમને આપણે આપી બી દઈશું બરોબર. પણ દુઆ કરે કે પુરુષો હેરાન ના કરે તો સારું છે. કઈ નહીં બરોબર. કેક તમને બતાવું ના ચાલશે. આ કેક તમન્ના લઈને આવી છે, બહુ મજબૂત ડેકોરેટ કરી તમે જોઈ શકો છો. 10 ડિસેમ્બર ના મટી ગયું છે. થેન્ક યુ. સ્પેશિયલી ના અમારા ભાઈઓ લઈને આવ્યા છે, પિયુષ 001 અને પાછળ આતિશબાજી કરી રહ્યા છે અમારા બે ભાઈઓ. શું કરે ભાઈ? એ શું કરે તું? શું ભાઈ તારા માટે ફટાકડો. અમારા માટે ફટાકડો લઈને આવી ગયા છે. તો બસ હવે કેક કટ કરીએ છીએ બરાબર. બહુ જોરદાર એકદમ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર યુ. હેપી બર્થડે ટુ યુ. યા ઉપર હેપી બર્થડે. જલ્દી ફૂટ, જલ્દી ફૂટ. યા એક તો નીચે રહી. વાગ્યા છે 3 વાગવા આવ્યા અને અત્યારે અમે લોકો આવ્યા છે ચાંદખેડા મિની માણેક ચોક. આખી રાત ચાલુ હોય, તમે ગમે તારે નાસ્તાની ભૂખ લાગે તો અહીંયા આવી શકો છો. ટેસ્ટ બી એક નંબર હોય. અત્યારે બધા નાસ્તો કરી રહ્યા છે. નાસ્તામાં છે ઢોસો, પતરાળામાં આપે પતરાળામાં, પછી આ છે આલુ પરાઠા, ઓનિયન, સેવ, પછી ઢોસા અને બીજા બે માણસ બતાવો તમને. સુમડીમાં ક્યારના બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ ખાઈ રહ્યા. શું મારા બેટા એકલા એકલા તમે તો જબરું તો ભાઈ રહ્યા બાકી
મનોજ ઢોસા તો હવે રોજ કહીએ ભાઈ, મારા ભાઈ હવે દાલ પકવાન ખાવા. દાલ પકવાન હમણાં શું ખાવ તમે લોકો બ્રેડ પકોડા મારા અલગ અલગ લારીઓ પર જઈને નાસ્તો કરી જાય તો બસ હવે નાસ્તો કરીશું કાલે કે ફરવા જવાનો પ્લાન છે બન્યા રહેજો બ્લોગમાં તો ભાઈ ચલો ચા કોણ કોણ પીશે આ તું કરો પ્રેઝન્ટ કરો ફટાફટ. 3 4 5 6 બે જણા એબ્સેન્ટ એ ભાઈ તમે ચા તો પીઓ લે આ ચા તો લો કહી દે ભાઈ ગણી લે ને ચા નું ગણી લે ને તમારી કહી દેજો જોડે હેલો ગાઈસ ગુડ આફ્ટરનૂન અત્યારે વાગ્યા છે બપોરનો 1 અને આપણે રેડી થઈને તો નીકળ્યા હતા 12 વાગે પણ બ્લોગ અત્યારે ચાલુ કર્યો છે રાત્રે થોડા લેટ આવ્યા હતા રાત્રે અમે 5 વાગે ઘરે આવ્યા હતા અને હું તો 6 વાગે સુયો હતો પછી થોડી વાર ઊંઘીને પાછા ઉઠીને ફ્રેશ થઈને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે ચોટીલા ચામુંડમાના દર્શન કરવા અમારા કુળદેવીના દર્શન કરવા માટે અમારી સાથે કોણ છે તમને એ બી કહીશ તો અત્યારે અમે લોકો લીંબડી વાળા ડિસ્ટર્બ કરાય અમદાવાદ થી રાજકોટ વાળા હાઈવે પર છીએ બધા ચા પાણી માટે ઉભા રહ્યા છે તો તમને આઉટફિટ બતાવી દે ને મારો चेक 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 देख ले Look आपो, look. तुम्हारे भाई का आउटफिट लुक लुक किधर है लुक एडिडास के बूट पूरे 10,000 के बूट है कितने पूरे 10,000 के एडिडास के बूट ले लिए अपने गुच्ची की पैंट तो बस આ ટાઈપ નો કઈ આઉટફિટ છે સારો લાગે તો કમેન્ટ કરીને કહી દેજો અને એક વસ્તુ રહી ગઈ थैंक यू तो स्मेल आई रही है थैंक यू सो मच तमन्ना बुके આપ્યું છે थैंक यू फॉर दिस बुके उनके फॉर दिस बुके बुके अच्छा हमको सिखा कितना बोल रेड थी थैंक यू सो मच फॉर दिस बुके थैंक यू सो मच फॉर दिस बुके तमन्ना ठक्कर અને ખુશ્બુ બી બહુ મસ્ત છે તમે જોઈ શકો અત્યારે બુકે સાથે આપણે ભરી છે यार तू मस्त है तो बुके भी तो मस्त आपको पड़े नहीं यार बात तो सही है આપણે તો મસ્ત જ છીએ चल તો તમન્નાના આઉટફિટ ચેક કરી લો હવે ચા નાસ્તો કરીએ અરે મારી ગાડી આ રહ્યું બુકે જય માતાજી તો અમે લોકો અત્યારે મંદિરે પહોંચી ગયા છે ચામુંડા માતાના મંદિર ચોટીલા તમને અહીંથી બતાવી દઉં એ દેખાય માં લખેલું આ ટાઈપનો એન્ટર ગેટ છે અમારી સાથે છે મારો ભાઈ શશી વીરુ તમન્ના તો બસ હવે ફટાફટ દર્શન કરવા જઈશું કદાચ આરતીનો લાવો મળે તો આરતી બી કરી લઈશું હવે ઉપર જઈને તમને બતાવીએ બરાબર ગાઈસીસ હજી કમસે કમ 20 જેટલા પગથિયા ચડ્યા આવીશું એમાં તમન્ના બેન લાલ થયું છે એમ તો આપ તો મને બી ચડાય પણ એ જો હે શરૂ હોતે ખતમ બે હવે થોડું જ રહ્યું છે જો થોડી જ સીડીઓ બાકી હા ફટાફટ કરો અંધારું થવા દેખ સુરત બી ચાલુ આવે ભયાનો વ્યૂ ચેક કરો હજી અમે ત્યાંથી ચાલુ કર્યું હતું આટલે પહોંચ્યા અરે માં તો આપી ગઈ એ છોટું આપ ચડી ગયા એવું ને સીડી આ સીધી આમ હોત ને તો આપ ના ચડે પાવાગઢ જેવી સીડી આમ સીધી સીડી હોય વ્યૂ ની મજા લો ખાલી પબ્લિક ઓછી બાકી પૂનમ ને અમાસમાં જોરદાર પબ્લિક હોય બીજા બધા બંકાઓ આગળ મારા ભાઈ સસ્સી જો સીડીઓ જો સીધી આમ નામ સીડીઓ હોય તો કાલે તમને ખબર છે બ્લોગમાં જોયું છે કે તમે અમે લોકો ચોટીલા મંદિર દર્શન કરવા ગયા હતા તો ત્યાં થોડું લેટ થઈ ગયું હતું 10-10:30 જેવું વાગી ગયો છે ને 10:30 જેવું થઈ ગયું હતું ભાઈબંધોનું અમારા ઘરે જમવાનું હતું એટલે ભાઈ બ્લોગ બનાવવાનું રહી ગયું ભૂલાઈ ગયું અને અત્યારે અમે લોકો આવ્યા છીએ તમન્નાના શૂટ પર મારા શૂટ પર શેનો શૂટ હે બ્રાઇડલ વેર સાઇડર વેર
આ બ્રાઇડલ વેરનું રેગ્યુલર મોડલિંગ કરીએ છીએ નારણપુરામાં. ત્યાં અમે આવ્યા છે અત્યારે. અને કાલે જેટલા લોકોએ બર્થડે વિશ કરી એ બધાને દિલથી આભાર, દિલથી થેન્ક યુ. અને આપણી નવી ચેનલ છે એટલે ઘણા લોકોને ખબર નહીં હોય, જૂની જે ચેનલ હતી એ બંધ થઈ ગઈ છે. તો આનામાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બ્લોગને વધુમાં વધુ શેર કરજો. હવે નવા બ્લોગ આના પર આવતા રહેશે. લાઈક કરો, કોમેન્ટ કરો એન્ડ સબ- ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરો. કરો. તો બસ આ ચેનલ પર સપોર્ટ આપજો. રેગ્યુલર બ્લોગ આવતા રહેશે. મને એ મજા આવે તમે સપોર્ટ કરશો તો. તો જય માતાજી, જય દ્વારકાધીશ. મળીએ એક નવા બ્લોગ સાથે. બાય બાય. બાય બાય. બાય.